નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આપ જોઈ શકો છો। જે પ્રકારે સમી સાંજ બાદ જે વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે ગઈકાલે પણ વડોદરા શહેરમાં તુફાનની સાથે આ જે વાવાઝોડું વડોદરા શહેરમાં આવ્યું હતું। 70થી 80ની સ્પીડે જે પવન ફૂંકાતો હતો, ત્યારબાદ મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હતી। આપ જુઓ કે લગભગ અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વડોદરા શહેરમાં ગઈકાલે લગભગ 6:30 વાગ્યા પછી શરૂઆત થયો હતો, ત્યારે ફરી એક વખત એ જ ટાઈમ થયો છે। અને આપ જુઓ કે જે પ્રકારે વાતાવરણમાં જે પલટો આવ્યો છે, અને આપ જોઈ શકો છો સતત 3 દિવસની રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે જુઓ કે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આપ જોઈ શકો છો। જે પ્રકારે બપોરે પણ થોડો બફારો લાગી રહ્યો હતો, ત્યારે હવે બપોર બાદ ફરી એક વખત ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે હવે આ કમોસમી વરસાદને લઈને ધરતીપુત્રો એટલે કે ખેડૂત પુત્રો છે તેમાં ચિંતાના વાદળો છવાયા છે। તો બીજી બાજુ શહેરના નાગરજનોને આ બફારોથી છુટકારો, જે ગરમીની બફારો હતો તેમાંથી છુટકારો મળ્યો છે। જો કે ઠંડો મસ્ત માહોલ અહીંયા છૂટી રહ્યો છે। જોઈ શકો છો ધૂળની ડમરીઓ પણ ધીમે ધીમે બની રહી છે, અને ચોક્કસથી કહી શકાય કે આ જે પવન છે, પવનની ગતિ વધી રહી છે। જુઓ કે જે ગઈકાલે કમોસમી સમગ્ર રાજ્યભરમાં આ વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગે 3 દિવસની વધુ આગાહી કરી છે। ત્યારે કહી શકાય કે રાજ્યના કેટલાક શહેરોમાં તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ચોક્કસથી એટલે જે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર સહિતના કેટલાક શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 3 દિવસ મેઘરાજા પોતાની ધમરોડથી બેટિંગ કરશે। ખાસ કરીને આપ જુઓ કે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં પણ યલો એલર્ટ અને સાથે ઓરેન્જ એલર્ટ પણ જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે 3 દિવસ આ મેઘરાજા પોતાની તોફાની બેટિંગ, કમોસમી વરસાદ પડી શકે છે। ત્યારે જુઓ કે બીજા દિવસોમાં સતત આ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। હવે જે પ્રકારે ગઈકાલે જે વડોદરા શહેરમાં વાવાઝોડું, આંધી તુફાન સાથે વાવાઝોડું વરસાદ વરસ્યો હતો, ત્યારે બીજા દિવસે પણ આ પ્રકારનો માહોલ છવાઈ ગયો છે। વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે, અને જે પ્રકારે કહી શકાય કે વડોદરામાં આ જે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેનાથી ચોક્કસથી કહી શકાય કે જે ધરતીપુત્રો છે, ખેડૂત પુત્રો છે, તેઓમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે। 70થી 80ની સ્પીડે જે પવન ફૂંકાયો હતો, કેટલી જગ્યાએ 50થી વધુ જે ઝાડ પડવાના કોલ છે, થાંભલા પડી જવાના કોલ છે, કેટલીક જગ્યાએ તો દિવાલ એટલે મકાનના અમુક ભાગ પણ ધરાશાયી થયા છે। ત્યારે તમામ આ જે શક્યતાઓ છે તે બની હતી, અને ત્યારે આજે પણ આ પ્રકારનો માહોલ આપ જોઈ શકો છો। હવે ધીમી ધારે પવન જે છૂટવાનો શરૂ થયો છે, એટલે ક્યાંક આ વાતાવરણમાં ફરી એક વખત આજે પલટો આવ્યો છે। આપ જોઈ શકો છો જે પ્રકારે વાતાવરણમાં ઠંડો પવન છૂટી રહ્યો છે, સાથે બીજા દિવસે લોકોને જે શહેરના નગરજનો છે તેઓને પણ આ ઠંડીથી એટલે કે ગરમીથી છુટકારો મળી રહ્યો છે, અને આ ઠંડી અનુભવાઈ રહી છે। એટલે સતત બીજા દિવસે આ પ્રકારે આ માહોલ આપ જોઈ શકો છો, વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અને ચોક્કસથી હવે 3 દિવસ સુધી રાજ્યમાં આ પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી। તો બીજી બાજુ હવામાન વિભાગના નિષ્ણાતની વાત કરીએ, અંબાલાલ પટેલ હોય, પરેશ ગોસ્વામી હોય, તમામ લોકોએ જે આગાહી કરી છે, અને આગાહીના ભાગરૂપે જ આપ જુઓ કે સતત રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં જે વરસાદ વરસ્યો હતો, આજે પણ કેટલીક જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે। તો આપ જુઓ કે વડોદરા શહેરના જે વાતાવરણ છે તેમાં પલટો આવી ચૂક્યો છે, અને આનાથી શહેરીજનોને જે ગરમીથી રાહત તો મળશે, પરંતુ ચોક્કસથી ધરતીપુત્રો છે, ખેડૂત પુત્રો છે, તેઓને ચિંતાના વાદળો છે તેઓ જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।